હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો, જે નાસ્તામાં ભરપૂર ઝુકીની નાખીને આપણે નાસ્તો બનાવીશું. તો હેલ્ધી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા સરસ મજાની તાજી એવી ફ્રેશ 4 ઝુકીની લીધેલી છે. તો ઝુકીનીને આપણે સરસ રીતે ધોઈ લીધેલી, ઉપરથી આપણે છાલ નથી કાઢવાની. ડાયરેક્ટલી આપણે આ ઝુકીનીને ગ્રેટ કરી લઈશું. જે તમારી પાસે ગ્રેટર હોય એનાથી પણ કરી શકો. અહીંયા આપણે જે ઝુકીનીનું પીલર આવે તે લીધેલું છે, તેનાથી આપણે આવી રીતના રાઉન્ડ રાઉન્ડ કરતા જઈશું ને તો મસ્ત એવા સ્પાઇરલમાં ગ્રેટ થશે. તો આવી લાંબી ચીડીઓમાં જો તમારે ગ્રેટ ન કરવું હોય ને, તો આપણી પાસે સાદું સિમ્પલ ગ્રેટર હોય ને, એનાથી પણ આપણે આ ઝુકીનીને ગ્રેટ કરી શકીએ અને બહુ જ ટેસ્ટી આ નાસ્તો બનશે. મતલબ સવારના નાસ્તામાં એકદમ ઓછા તેલમાં તમારે હેલ્ધી ખાવું હોય ને, તો તમે આવી રીતના ભરપૂર ઝુકીની નાખીને તમે નાસ્તો બનાવી શકશો. અને ઘણી વખત આપણી પાસે ઝુકીની પડી હોય, તેમનું શાક ઘણી વખત ન ભાવતું હોય, તો આપણે આ ઝુકીનીથી નાસ્તો બનાવી શકીએ છીએ. તો અહીંયા મેં 4 ઝુકીની લીધી હતી, 3 ઝુકીનીને મેં ગ્રેટ કરીને રેડી કરી લીધેલી. તો એકદમ લાંબી લાંબી અને પતલી ચીડીઓમાં આપણે ઝુકીનીને ગ્રેટ કરી લીધેલી. તો ગ્રેટ કરેલી ઝુકીની આપણે રેડી છે. હવે એક મોટા બાઉલમાં નાખીશું ચાળેલો આપણે ચણાનો લોટ. તો 2 કપ ચણાનો લોટ આપણે એડ કરી દઈશું. તો 2 કપ ચાળેલો ચણાનો લોટ લીધેલો. 2 કપ લોટ હોય એટલે 2 કપ પાણી આપણે એડ કરી દેવાનું. તો અત્યારે મેં 1 કપ પાણી નાખેલું. ફરીથી હું 1 કપ પાણી એડ કરી દઈશ. પાણી લોટને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે ફરીથી આપણે 1 કપ પાણી એડ કરી દઈશું. તો ફરીથી થોડુંક પાણી એડ કરીશ. તો 2 કપથી થોડુંક વધારે પાણી એડ કરેલું. બેટર સરસ રીતે ફેટીને રેડી કરી લીધેલું. હવે તીખાશ માટે લીલા મરચાં નાખીશું, લીલા ધાણા નાખીશું અને ખટાશ માટે લીંબુનો રસ નાખીશું. ભરપૂર આ બધી વસ્તુ નાખવાની, તો બહુ સરસ લાગશે. અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું. એકદમ પતલું એવું બેટર રાખવાનું. હવે ઉપરથી આપણે થોડોક ફરીથી અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખીને હાફ ટીસ્પૂન જેટલો ઈનો નાખીશું. ઈનો નાખીને સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું. તો એકદમ પતલું એવું સરસ મજાનું બેટર બની ગયું. અને અહીંયા આપણે ઝુકીનીને પણ ગ્રેટ કરી લીધેલી. હવે આપણે સૌથી પહેલા ગ્રેટ કરેલી ઝુકીની લઈશું અને આ સાઈડ પહેલા આપણે પેનને ગરમ કરી લઈએ. પેન ગરમ થઈ જાય એટલે ઉપરથી હલકું એવું તેલ લગાવી લઈશું. તેલ લગાવીને હવે આપણે ગ્રેટ કરેલી ઝુકીની પાથરી દઈશું. તો અહીંયા આપણે આવી રીતના ઝુકીનીને પાથરીને હવે આપણે જે ચણાના લોટનું બેટર બનાવ્યું તેને આપણે 1 થી 1.5 ચમચા જેટલું નાખીશું. અને બેટર તમારે પતલું રાખવાનું. આને તમે ઝુકીનીના પુડલા પણ કહી શકો. તો આ પુડલું પતલું છે પણ ફૂલ છે એટલે જાડું પણ થઈ જશે. તો આવી રીતના બેટર ફેલાવીને હવે સાઈડમાં આપણે થોડુંક તેલ નાખી દઈશું. તેલ નાખીને થોડીક વાર ચડવા દઈને પછી આપણે આ પુડલાને ફેરવી લઈશું. તો અહીંયા આપણે પુડલાને ફેરવી લીધેલું. હવે ફરીથી આપણે બીજી સાઈડનો ભાગ હોય તેને પણ આપણે સરસ રીતે શેકી લઈએ. તેમાં પણ થોડુંક ચારેક ઓર તેલ એડ કરી દઈશું. તેલ નાખીને બેઉ સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી આપણે પુડલાને શેકીશું. તો જ્યારે આપણે ગરમ ગરમ પુડલું ખાશું ને, તો એકદમ પોચું રૂ જેવું ને અંદરથી મસ્ત એવા ઝુકીનીના સ્પાઇરલ હશે ને, અને મસ્ત આ પુડલા ખાવાની બહુ જ મજા આવશે. તો ઘણી વખત આપણા ઘરે ઝુકીની પડી હોય અને તમને આઈડિયા ન આવે, તો તમે સવારના નાસ્તામાં ફટાફટ એકદમ ઓછા તેલમાં બની જતો હેલ્ધી નાસ્તો બનાવી શકશો. અને આ નાસ્તો તમે દહીંની સાથે, ધાણાની ચટણીની સાથે, જે પસંદ હોય તેમની સાથે તમે ખાઈ શકશો. તો હવે ફરીથી આપણે બીજું પુડલું પણ બનાવી લઈએ. તો બીજું પુડલું બનાવવા માટે ફરીથી આપણે ઝુકીની ફેલાવી લઈશું અને એના પછી ચણાના લોટનું બેટર ફેલાવી લઈશું.
ચારેક વાર ફરીથી થોડુંક તેલ એડ કરી દઈશું. તો આ સાઈડ આપણે બીજું પુડલું પણ ચડવા દઈએ. ત્યાં સુધીમાં આપણે બીજી સાઈડ ટ્રેમાં પુડલું મૂક્યું હતું ને, તો તેમની સાથે આપણે લીલા ધાણાની ચટણી પણ સર્વ કરી લઈશું અને સાઈડમાં દહીંને પણ સર્વ કરી લઈશું. તો અહીંયા આપણું બીજું પુડલું પણ બની ગયેલું. તો ગરમમાં ગરમ એકદમ હેલ્ધી ઓછા તેલમાં બની જતો આ ઝુક્કીનીથી નાસ્તો રિયલી ખાવાની બહુ જ મજા આવશે અને એકદમ ઘાટું ઘાટું શ્રીખંડ જેવું દહીં હોય તો સવારના નાસ્તામાં ખાવાની મજા પડી જાય. તો તમે લંચમાં ડિનરમાં પણ આ હેલ્ધી નાસ્તો બનાવીને ખાઈ શકશો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.